બનાસકાંઠામાં વરસાદથી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા છે અને ગઠામણ પાટિયા નજીક પાણી ભરાઈ ગયા છે। જળભરાવના કારણે અનેક નાના વાહનો બંધ થઈ ગયા। વારંવાર હાઈવે પર પાણી ભરાતા હોવાની પણ ફરિયાદ થઈ રહી છે અને સતત લોકો આ બાબતે ફરિયાદ કરતા હોય છે કે હાઈવે પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે સતત મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ લોકોની વાત તંત્ર કાને ધરતું નથી અને સતત આ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય છે। આ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કેટલું પાણી ભરાયેલું છે અને તેમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। ઘણા બધા જે નાના વાહનો છે તે તો આ પાણીમાં બંધ થઈ ગયેલા પણ નજરે પડ્યા હતા। વારંવાર પાણી ભરાતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે। આજથી 2-3 વર્ષ થઈ ગયા છે, ત્યાં સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી। જ્યારે પણ એક ઓવરનાઇટમાં વરસાદ પડે છે, જેવો એક નાઇટ વરસાદ પડે છે, બીજા દિવસે ઢીંચણ ઉપર સમા પાણી હોય છે, બરાબર। નાના સાધનો બિલકુલ ચાલી શકતા નથી। અમે પણ તમે જોઈ શકો છો, આ ડિવાઈડ પર ઊભા છીએ, બાજુમાં જઈએ તો બાઇક બંધ થઈ જાય છે, અડધું બાઇક અંદર જતું રહે છે। મેન લાઇન છે હાઈવેની કે જે પાલનપુર સિટીને અમદાવાદ સુધી જોડતો આ રસ્તો છે, એ જ બ્રિજ જો તમારો બ્લોક થઈ જાય તો આપણે નીકળવું કઈ રીતે? છેલ્લા 10 વર્ષથી પાલનપુરમાં તંત્ર કશું કામ કરતું નથી। થોડાક જ નજીવા વરસાદમાં ખૂબ જ ઊંડાણપૂર્ણ પાણી ભરી જાય છે અને બાઇક લઈને જે માણસો નોકરીઓ જતા હોય એમાં પાણીના કારણે લોકો હેરાન થવાનું થાય છે અને નોકરીમાં રજા મૂકીને પાછા ઘરે જવાનું થાય છે। આજ હાઈવે પર પાણી ભરાયું? હાઈવે પર તો રોજ દર વર્ષે પાણી ભરાય છે, ખૂબ જ ખરાબ પાણી ભરાય છે। હમણાં 10-15 દાડા પહેલાં કોઈનું મોત થયું છે અહીંયા એક્સિડન્ટના કારણે। આવા તંત્રના કામ છે અહીંયા, કોઈ પણ જાતને માણસોને શાંતિ છે નહીં। માંગ આ બસ આ કામ કમ્પ્લીટ થાય ને જે ભ્રષ્ટાચારીઓ છે એમને સજા મળે। આ જે કામ રોડના કામ ખરાબ કરે છે અને જે પાણી ભરાવાના કામ તંત્ર ભ્રષ્ટાચાર કરે છે, સુધારા થાય એના। મોડી રાતથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે સતત વરસી રહ્યો હોય છે। પાલનપુરની અંદર 2 ઇંચ જેટલો વરસાદ પડતા પાલનપુર અમદાવાદ હાઈવે છે તે પાણી થયું છે। ગઠામણ પાટિયા નજીકનો જે આ હાઈવે છે તે હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। આપ સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે પાલનપુરની અંદર 2 ઇંચ વરસાદ પડ્યો અને આ વરસાદ એ છે તે તંત્રની પોલ છે તે પોલ ખોલી દીધી છે। નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી ભરાયું છે, પરંતુ જે રીતે હાઈવે પર મુખ્ય નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે તેને લઈને વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો છે તેમના વાહનો છે તે આ પાણીની અંદર ખોટવાઈ રહ્યા છે। નાના વાહનો છે તે ધીમી ગતિથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે બાઇક અને એક્ટિવા જેવા વાહન ચાલકો છે તે આ પાણીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે હાઈવે પર પાણી ભરાયા છે તેને લઈને 1.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે તે સર્જાયો છે, જેને લઈને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। મહત્વની વાત એ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પાણીના નિકાલની વ્યવસ્થા છે તે નથી કરાતી, જેને લઈને સામાન્ય વરસાદમાં અહીંયા ઢીંચણસમા પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસ।